અધિકાર પરત આપો. જનતાનો અધિકાર પરત આપો. વોટ ચોર ગદ્દી છોડ. વોટ ચોર વોટ ચોર વોટર લિસ્ટની પ્રક્રિયા ચાલુ છે. પ્રક્રિયાની અંદર છેલ્લા 3 મહિનાથી ખૂબ જ પુરુષાર્થ ઇલેક્શન પંચના અધિકારીઓ, બીએલઓ, બીએલએ બધા જ લોકોએ ખૂબ મહેનત કરી અને આ મહેનતમાં મેપિંગની અંદર ઘણા ઓફિસરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો, જેનું અમને પણ દુઃખ છે. આ પ્રક્રિયામાં વિરોધ પક્ષ તરીકે અવારનવાર મિટિંગો અમે એટેન્ડ કરી અને જ્યાં સહકાર કરવો પડે ત્યાં અમે સહકાર કરવાનો પ્રયત્ન પણ કર્યો. અને 1 મહિના પહેલાની કલેક્ટરશ્રીની મિટિંગની અંદર મૌખિક જે વાતો થઈ કે મેપિંગ પ્રક્રિયામાં જેને વાંધો વસકો 7 નંબર ફોર્મ ભરવા હોય 1 મહિનાની અંદર 7 નંબરના ફોર્મ રજૂ કરી શકશે, નામ કમી કરી શકશે, નામ જોડી શકશે. એ પ્રક્રિયામાં પણ કામગીરી વ્યવસ્થિત ચાલતી હતી. તારીખ 16 આ મહિનાની 16 તારીખે મેપિંગ પ્રક્રિયા થયા પછી નામ કમી કરવા માટેના 7 નંબર ફોર્મ ભરવા માટે આખા જિલ્લામાં અમે ડેટા મંગાવ્યા. એ ડેટામાં એક વિધાનસભા એટલે કે સાવરકુંડલાનો દાખલો આપું તો 7 નંબરના 65 ફોર્મ રજૂ થયા કે 65 ફોર્મ કમી કરવા માટે, મત કમી કરવા માટેના રજૂ થયા. તારીખ 17, તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 તારીખે અમે નવી યાદી મંગાવી અને કલેક્ટર ઓફિસ સાથે ARO થી લઈ અને જ્યાંથી રિપોર્ટ આવ્યા એકી સાથે એક વિધાનસભામાં 8069 ફોર્મ 2 દિવસમાં જ રજૂ થયા. અમારું સીધું ને સરળ આપના મારફત ચૂંટણી પંચના હેડક્વાર્ટર સુધી આ વાત જાય, રાજ્યપાલ સુધી વાત જાય. દેશનું બંધારણ બચાવવા માટે, દેશનું લોકતંત્ર બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન વિરોધ પક્ષે જાગૃતિ સાથે કર્યો. આ દેશને લોકશાહી લાવવા માટે ગુજરાતના પનોતા પુત્ર ગાંધીજીને સરદાર સાહેબે એના બલિદાનો આપ્યા અને લોકતંત્ર આપણું આવ્યું. આ ગુજરાતના વર્તમાન, ભૂતકાળ આપણા મુખ્યમંત્રી, વર્તમાન વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના નાયબ વડાપ્રધાન એનું નામ નીચું થાય એવી નિમ્ન કક્ષાની કામગીરી અમુક તત્વો મારફત થઈ. અમારી સીધી ને સરળ માંગણી છે કે 7 નંબરના ફોર્મ બીએલએ પાસે સ્વીકારવાનો એ સ્વીકાર્યા નથી તો ડાયરેક્ટ આ ફોર્મનો જથ્થો આવ્યો ક્યાંથી? ફોર્મ રજૂ જે થયા એ લોકોના નામ ડિક્લેરેશન થાય, જેટલા ફોર્મ 7 નંબરના રજૂ થયા એના પબ્લિશ થાય અને આ નામ કમી કરવા માટેનું જે કાવતરું ઘડવામાં આવ્યું છે, હલકી કક્ષાનું જે કામ કરવામાં આવ્યું છે એની ઉપર તાત્કાલિક ધોરણે FIR થાય અને આ નામ જેને રજૂ કરવા આખા 8000 ફોર્મ લોકો રજૂ કરવા આવ્યા એ લોકોના વિડીયોગ્રાફી ડિક્લેરેશન થાય. અને સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ને આપને વિનંતી પણ કરવા આવ્યા છે કે અમે આ જિલ્લાની અંદર હંમેશા અધિકારીઓને સહકાર આપ્યો છે, હંમેશા લોકતંત્રને ટકાવવા માટેના પ્રયત્ન કર્યા છે. શાસક હોય કે વિપક્ષ હોય, એકબીજા હરીફાઈઓ 100% થાય, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં નબળી કક્ષાના લોકો લોકતંત્રના ગરીબ મધ્યમ વર્ગના મતને હટાવી અને પોતાની તાનાશાહીનો પરછો બતાવ્યો. ત્યારે આનો ભોગ કોઈ અધિકારી ન બને અને અધિકારીઓ મારફત નિર્દોષ મતદારો હટી ન જાય એની તકેદારી રાખવામાં આવે અને ફરી વખત જે પણ આ કૃત્ય થયું છે એ લોકો ઉપર FIR થાય એ કલેક્ટર સાહેબના મારફતથી FIR દાખલ થાય એવી વિનંતી સાથે આવેદન સુપ્રત કરવા આવ્યા છે. આવેદન પત્ર દેવા આવ્યા અને તમે હલ્લા બોલ કરવું પડ્યું, રામધૂન બોલાવી પડી, શું કહેશો? એક મત માટે કંકાય બાણેજમાં વર્ષોથી બૂથ મુકાતું હોય અને બીજી બાજુ આ જિલ્લાના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત ને મતથી વંચિત રાખવા માટે અમુક તત્વો મારફત નિમ્ન કક્ષાની માનસિકતાથી કારસો ઘડવામાં આવ્યો. 16 તારીખે મતદારના 7 નંબરના ફોર્મ સાવરકુંડલા લીલિયામાં 65 રજૂ થતા હોય
અને 65 ફોર્મ જ આવતા હોય એવું ચૂંટણી પંચ મારફત અમને માહિતી મળતી હોય, અને બીજી બાજુ 20 તારીખ એટલે કે 4 દિવસમાં 8000 ઉપરથી મતો હટાવવા માટેની યાદી ચૂંટણી પંચને મળતી હોય, એક જ ઝટકે 8000 લોકો મત ન આપી શકે એના માટેનું પ્રિપેર આયોજન કરવામાં આવ્યું. એટલે મતદારો મતથી વંચિત ન રહે, લોકતંત્ર ફાંસીવાદી લોકો તરફ ન જતું રહે એના માટેનો આ એક પ્રયત્ન હતો. અને સાથે સાથે વર્તમાન સરકારને અલ્ટિમેટમ પણ હતું. અલ્ટિમેટમ એ પ્રકારનું હતું કે તમને હજુ સત્તાની ભૂખ ભાંગતી નથી. એક બાજુ વિકાસના બાપ બનીને વિકાસની વાતો કરો છો, વિકાસના નામે તમે મતની અને મીડિયાની અંદર બંફાટો કરો છો, અને બીજી બાજુ લોકતંત્રમાં તમને ભરોસો નથી. આ લોકતંત્ર લાવવા માટે ગાંધીજી અને સરદાર સાહેબે એના જીવનને સમર્પિત કરી દીધું. એક બાજુ તમે સરદારના સ્ટેચ્યુ મૂકીને વર્લ્ડને આકર્ષવાનો પ્રયત્ન કરો છો, એક બાજુ તમે ગાંધીજીને લોકશાહી લાવવા માટેના ભગવાન રૂપી રૂપ આપો છો, અને બીજી બાજુ આ જ ગુજરાતના દેશના વડાપ્રધાન પનોતા પુત્ર એટલે કે આપણા નરેન્દ્રભાઈ સાહેબ, નાયબ વડાપ્રધાન એટલે કે આપણા અમિતભાઈ સાહેબ, આ બેઉનું માથું વર્લ્ડમાં શરમથી ઝૂકી જાય એવા ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો આ કાવતરું ઘડ્યું છે, આ ખુલ્લેઆમ ઘડ્યું છે, અને ગુજરાતના 10 લાખ લોકોને મતથી વંચિત રાખવા માટેનું પેત્રો ઘડ્યો છે. તો આ હું ઘણી વખત ભાષણોમાં પણ બોલ્યો છું, આંધળા સાંકળા જેવા બે મોઢાળા લોકોને સમજવાની જરૂરિયાત છે. કલેક્ટર મારે રામધૂન બોલાવી પડી. રામ ભગવાન પાસે ગયા વગર છૂટક્યો નથી. હવે તો ભગવાન રામ જ બચાવે. આ બે પગાળા મુખાળા ડબલ મુખોટાના લોકોથી કોઈ બચાવી શકે? ભગવાન રામ જ બચાવી શકે.